તમે તો રતરાતની જેમ સવાર પડી ગઈ છે અને મારા મમ્મી હજી ખાવાનું કાઢીશ તે અત્યારનો વ્યૂ જોઈએ. સવારના હજી 7 વાગ્યા છે અને અત્યારે મારા મમ્મીએ કીધું જમવાનું જઈ ગયું તો હું અંદર જાઉં છું અને તમને તરત ખબર જ હશે મારું જમવાનું શું છે. દૂધ અને ભાખરી. મિત્રો આજનું જમવાનું મારું આજ છે. મેં મિત્રો નાસ્તો કરી લીધો છે. હવે હું સ્કૂલે જાઉં છું. મેં સ્વેટર પહેરી લીધું છે. મિત્રો હું સ્કૂલેથી આવી ગયો છું અને મારી મમ્મીએ મને રોટલી યાદ કરી દીધું છે અને આ વઘારેલી ખીચડી અને બટેટાનું છે શાક અને મને એકેય નથી ભાવતું એટલે હું ખાલી જામને રોટલી અને અત્યારે બપોરના 1 વાગ્યો છે ને અત્યારે હું જમીને પછી બહાર રમવા જઈશ કાં પછી સૂઈ જઈશ. તો મિત્રો હું અહીંયા ફૂટબોલ રમવા આવી ગયો છું અને મારા ભાઈબંધ છે તમે જોઈ શકો. અત્યારે હું હજી આવ્યો છું ફૂટબોલ રમવા અને આ બેન હજી હું પ્રેક્ટિસ કરાવીશ કેમ કે હા કીપરિંગ પ્રેક્ટિસ કરાવે. હા હજી હું ફૂટબોલમાં જાઉં છું એટલે આ બેન શીખવાડું અને આ બે મારા કોચ છે મારા. તો મિત્રો અત્યારે તમને ખબર જ છે હું અહીંયા આવ્યો હતો રમવા અને અત્યારે આ મારો ભાઈબંધ ને આ બે મારા ભાઈબંધ છે અને અત્યારે હું ફૂટબોલ રમું અને આ બેને મારે કીપિંગ ને શૂટિંગ શીખવાડ્યું. તમે જોજો હું કીપિંગ ને કે શૂટિંગ કેમ પૂરા પાણી જોજો ઊંચો આવે ને ત્યારે છે ને આમ કરવાનું જો આર્યન હરખો આર્યન હાલે તો કરાવ. તો મિત્રો જ્યાં લગી કરાવે ત્યાં લગી આપણે ઘડીક બેઠીએ. તો મિત્રો હવે હું શૂટિંગ શીખવાડું અને શૂટિંગમાં સૌથી પહેલાં હું કર શૂટ શીખવાડું. તમે જોજો. ચાલો કીપિંગમાં આવજો. કુલદીપ તું મારી પાસે ઉભો રહે. સૌથી પહેલાં આપણે બોલ સેટ કરશું. જો બોલનો આ જે બોટમ પાર્ટ છે ને એને આપણે નીચે રાખશું. તમે જોજો આ મેં સેટ કર્યો આવી રીતે. જા તો કીપિંગમાં જો આ બે ગોલ પસ આપણા અને ઓલી સાઈડનું ગોલ પસમાં આપણે ટ્રાય કરવાની ગોલ મારા જોજો આમ કરી થોડો કલર કરવાનો હતો. ઈદ આપણે શીખવાનું કર શૂટ અને હજી એક વાર બોલ આપશું આપણી શાંતિથી. આ બોલ આપ્યો અને હવે મેં બૂટ નથી પહેર્યા એટલે હું ચંપલ કાઢીને મારું. હજી એક વાર બોલ હરખો કરવાનો અને ઓલી વખતે જેમ હું પેલા ચંપા ચાલો મને વાગી જાય. ચલો કર જોયું આરામથી બોલ છે એવી રીતે જ કરવાનું. તો તમે જુઓ હવે કુલદીપ ને આર્યન કેવી રીતે કરે તમે જુઓ. તો મિત્રો હવે મેં શૂટિંગ કરી તમે જોઈ જ છે. એમાં મારો ચંપલ અડી ગયો વાત અલગ છે અને સૌથી પહેલાં હવે મારે છે આર્યન. હવે તમે એની શૂટ જોજો એ કેવી રીતે મારે અને હું અત્યારે કીપર છું અને આ કુલદીપ પાછળથી જોશે તમે જોજો. તો મિત્રો આર્યન અને મેં બે મારી લીધી છે અને મારો એક ગોલ ગયો છે ને આર્યનનો એક ગોલ ગયો અને હવે મારે છે કુલદીપ. તમે જોજો એ કેવું ઘર કરાવે. તો સૌથી પહેલાં આર્યન કીપરિંગમાં છે અને આ વખતે કુલદીપ મારે છે ને હવે હું જાઉં છું પાછળ જોવા કેવી રીતે મારે. તમે જોજો. તો ગાઈઝ અહીંયાથી સામે મારે તમે જોજો કેવી રીતે મારે. તો પહેલો બોલ ઓર ગુડ ગોલ કીપરિંગ મસ્ત કરીશ અને કુલદીપે બહુ મસ્ત કિક મારી છે અને બોલ અંબાયો ફરી વાર સેટ કરના. તમે જોયો હશે મેં કેવી રીતે બોલ સેટ કર્યો હતો
અને આ કુલદીપ એનો લાસ્ટ બોલ મારવા માંગે છે અને અને અરે યાર બહાર વહી ગયો, કાંઈ વાંધો નહીં. તો મિત્રો હવે અમે શૂટ આઉટ કરી લીધું છે ને હવે અમે કરીએ છીએ પેનલ્ટી. તમે જોજો હું પેનલ્ટી કેવી રીતે કરીએ. અને સૌથી પહેલાં હું મારી લેવાનો છું અને બધી વખતે કીપર હારીને રહેશે કેમ કે એને પગમાં દુખે છે એટલે એ શૂટ નહીં મારી શકે. અને હું ને કુલદીપ શૂટ મારવાના છે. અમે બે ઓછામાં ઓછા 6 બોલ મારશું, તમે જોજો. તો મિત્રો હવે અમે બોલ સેટ કરી દીધો છે અને મારો ભાઈ બન આર્યન કીપરિંગમાં આવી ગયો છે અને અમે બે મારવાનો છે. સૌથી પહેલાં કુલદીપ મારવાનો છે, તમે જોજો એ કેવી રીતે મારે. અને બધા 6 બોલ હશે, જોજો. હાલ પહેલો બોલ બોલ એક બોલ પૂરો, તમે જોજો. હજી એના 5 બોલ બાકી છે. અને બીજી વારીમાં એનો બોલ આવી ગયો છે, તમે જોયો અત્યારે. અને આર્યન હવે અત્યારે કયું કીપરિંગ કરે છે નથી ખબર. બોલ ખાય છે હવે 4 વારી બાકી છે. હવે જોઈએ આપણે ગોલ ખાય છે કેમ ખાવે. એ યાર આર્યન પાર્ટી બદલી નાખી, ગોલ ખાય છે ને આપણે 3 વારી બાકી છે ને. તમે જોજો કેવી રીતે મારે છે હવે. તો મિત્રો એક ભાઈ આવ્યા હતા, એ પૂછતા હતા આંગણવાડી ક્યાં છે, આધાર કાર્ડ નહોતું એટલે અમે ઘડીક બ્લોગ બંધ કર્યો હતો. અને હવે કુલદીપના લાસ્ટ 2 બોલ છે, તમે જોજો કેવી રીતે મારે. 3 છે, 3 બાકી, સોરી ભાઈ. ગુડ સેવ. હવે કુલદીપના લાસ્ટ 2 બોલ બાકી છે, હવે જોજો તમે એ કેવી રીતે ગોલ મારે છે ક્યાંક મારતો. અને હજી 4 બોલમાં એણે હજી 2 જ ગોલ કર્યા. અરે યાર આર્યન આજે શું કરે છે. તો મિત્રો એણે 5 બોલમાં 3 ગોલ ખાધા છે અને લાસ્ટ બોલ બાકી. તમે જોજો કેવી રીતે મારે છે. તો મિત્રો આ બોલ એ બહાર ગયો છે અને હવે મારી વારી છે. તો મિત્રો તમે જોયા કુલદીપે 6 બોલમાં 3 ગોલ માર્યા અને મારો ટાર્ગેટ છે કે મારે 6 બોલમાં ઓછામાં ઓછા 4 ગોલ તો મારવા જ છે જીતવા માટે. અને જો મેં ટાઈ કરીને 3 ગોલ, તો હવે આને પછી 3 બોલની મેચ આવશે ફરી વાર. તમે જોજો, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અને યાર પહેલા જ બોલમાં બોલ થયો છે, બોલ નથી ગયો. અને હવે આર્યન બીજો બોલ નાખે છે, તમે જોજો. બોલ સેટ કરી દીધો છે અને ચેલેન્જ આપ્યું છે ગાઈસ કે ઉપરા 3 બોલ મારે, તમે જોજો. તો ગાઈસ સૌથી પહેલો બોલ મેં માર્યો છે, 2 વારીમાં 1 ગોલ થયો છે. અને હવે તમે જોજો કેવી રીતે ગોલ મારું. અને આ ત્રીજી વારી. તો ગાઈસ ગોલ ગયો છે. મારો ભાઈ બને ત્યારે ઇન્જર્ડ થઈ ગયો, તમને દેખાડું. અત્યારે ઇન્જર્ડ થઈ ગયો છે અને અત્યારે હું બંધ કરું છું. તો મિત્રો મને કાંટો ઘૂંચી ગયો છે અહીંયા અને અમે બે કારે ઇન્જર્ડ થયા અને પગ મોવડાઈ ગયો છે. અને હવે અમે ઘડીક બેઠા છીએ અને આ કાંટો મારે ઘરે જઈને કાઢવો પડશે. નિકાર અત્યારે હું કાઢું જ છું. તો હવે હું મારો બોલ અલી સાઈડ પડ્યો, હું લેતા આવું. અહીંયા જ છે તો હું મારું ચંપલું લેતા આવું, ઓલી સાઈડ પડ્યું છે. તો મિત્રો તમને આ કાંટો દેખાય, જો અહીંયા મારી લોહી નીકળે. તમને હું કાંટો બતાડું તો આ કાંટો છે, તમને દેખાડું. જો આ કાંટો છે આ વાળો, અને આ મારા પગમાં અત્યારે ખૂંચ્યો હતો. તો હવે હું ઘડીક આરામ કરું છું. પછી મિત્રો હવે મેં ફૂટબોલ રમી લીધું છે અને હવે અમે અમારા ઘરે આવી જઈશ. તો હવે પાણી પીને કદાચ રમવા જઈએ તો નીકળ પછી
મહાદેવ કરશું ઘરે જવા માટે. તો મિત્રો અમે ફૂટબોલ રમીને હવે અમે આરામ કરીને હવે અમે ક્રિકેટ રમવા આવ્યા અને અત્યારે પહેલા બીજાનું અમે પહેલા પાકીએ છીએ. હાલો શ્રીરામ બોલી ગયો હા છે પહેલો બીજો પહેલો ઓકે કાંઈ વાંધો નહીં. એ પહેલો છે ગાઈસ શ્રીરામ અને ગાઈસ હું ત્રીજો તમે જોજો હવે મારી બેટિંગ કેવી ગંદી છે. તો હજી પહેલા કરે સ્કૂલની બેટિંગ એની બેટિંગ કેવી છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક સબસ્ક્રાઈબ કરજો મિત્રો તમે જોજો. તો મિત્રો અત્યારે એ ગયો છે એનું કામ કરવા હતું કેમ કે એને બ્લોગ બંધ કરવો પડે. મિત્રો હવે અમે ક્રિકેટ મેચ ચાલુ કરી દીધી છે અને નંબરિયા પડી ગયા છે અને 5-5 ઓવરની બેટિંગ છે. તમે જોજો આ કેવું રમેશ કુલદીપ ટ્રાયલમાં શું કરે અને ટ્રાયલ બહુ જેવો રમેશ તમે જોજો ગાઈસ. અને મિત્રો હું બોલિંગ કરું મારી બોલિંગ જોજો. તો મિત્રો કુલદીપે પહેલો જ બોલ બાઉન્ડ્રી બહાર માર્યો એ વાત અલગ છે અને ઓલી સાઈડ નો રન રાખ્યો છે. રન છે રન ક્યાં છે સીધી પટ્ટી આખી આ નથી રન નથી. તો મિત્રો સાચું બોલ્યો નો રન મારતો. મારી બોલિંગ જોજો ગાઈસ. इसी के साथ फुल टॉस मैंने लिया आउट गाइस पहली विकेट. यस તો મિત્રો તમે જોઈ મારી પહેલી વિકેટ. હવે અમે લઈએ છીએ આર્યનની વિકેટ. તમે જોજો એ કેવું રમે છે. મિત્રો કુલદીપની વિકેટ લઈને હવે આર્યનની બેટિંગ આવી. તમે જોજો હું કેવી રીતે વિકેટ લઉં. તો ગાઈસ સ્ક્રિપ્ટેડ વિડીયો નથી. તમને એમ લાગતું હશે સ્ક્રિપ્ટેડ છે કુલદીપની વિકેટ લીધી. સ્ક્રિપ્ટેડ વિડીયો નથી. આ લાઈવ મેચ છે અત્યારે રમે છે ને લાઈવ તો નથી. તો મિત્રો જોજો ગીત વાય હોય થોડી આગળ અત્યારે ફાસ્ટ બોલ દેખાય આ તો ફરીથી મારો તમે ટ્રાય કરી ગાઈસ વિકેટ લેવાની પણ સ્પિન થયો પણ વિકેટ ન ગઈ. તમે જોજો હજી વિકેટ લઈશ હું લઈશ ઓલો લેશે ગમે એક તો લેશું. વિકેટ લાવવાની કોઈ જરૂર નથી. મિત્રો આર્યને એક રન કર્યો છે જોજો તમે. યાર થોડુંક સ્ટમ્પડાથી એક આંગળી જેટલી વિકેટ રહી ગઈ છે. એક બોલમાં લિમિટેડ છે કે 5 ઓવર હજી 3 બોલ છે. તો મિત્રો આ કુલદીપનું ઘરે કંઈ ધ્યાન નથી છે. એવું હોય તો કમેન્ટમાં કહેજો. તો મિત્રો તમારા કમેન્ટમાં જે કેવું હોય ને કુલદીપને ભરીને કહેજો પ્લીઝ ગાઈસ. તો મિત્રો કુલદીપ એક બોલ નથી પકડ્યો એના 2 ચાન્સ મિસ કર્યા. ઓવર ચેન્જ થઈ ગઈ છે. જોજો હું કેવું રમું. તો મિત્રો આર્યને ધમકી આપી દીધી કે હું 5 બોલ નાખીશ કુલદીપ વખતે. તો મિત્રો પેલો બોલ આર્યને એક પેલો નહીં બીજી ઓવરનો બીજો બોલ એને 4 મારીશ. તમે હજી જો એની બેટિંગ કેવી છે. તો પણ હોય તો 4 રન દોડી લો. 4 રન હું દોડી ભાઈ બન જેટલા રન દોડાય એટલા દોડી બાઉન્ડરી 12 બોલ ન જાય. હા
થઈ ગયા છે અને કુલદીપે 0 રન માર્યા અને એને શું કર્યું ખબર નહીં એની કોની ટીમમાં છે જોજો ભાઈ પોતાનું ચમડું ઉડાડી દીધું એ ના આઉટ થઈ ગયો ના ના તો હાઈ આડી ઈ પણ નોટ આઉટ ખબર હવે જો મિત્રો મારી બોલી એ મારી આગળ બોલ દુરા આગળ મારે મિત્રો સોરી ગાય વચ્ચે જ રહી ગઈ અને પહેલા જ ત્રીજી ઓવરના પહેલા જ બોલે મેં 6 ખવડાવી સોરી તો મિત્રો એના 13 રન થઈ ગયા છે માઇન્ડ બોલ મળો એટલે બાવળે મળી ગયો છે ચમડું દેખાય પડી ગયો છે ફોલ ડાઉન થઈ ગયો અને વિકેટ નથી કેમ વિશ્લેષણ શબ્દ ન પેલા 2 રન થયા હા 2 મિનિટ પેલા કે 13 ને 2 કેટલા હા મિત્રો એના 15 રન થયા છે વિકેટ લેવાનું નામ નથી છાતું ક્યાં છે અને મિત્રો આ ક્રિકેટનો બાડો પ્લેયર અમને દેખાઈ ગયો છે લાસ્ટ બોલ હું છું વિકેટ તો મિત્રો ઓવર ચેન્જ થઈ ચોથી ઓવર અને એક લાસ્ટ ઓવર બાકી આ ચોથી ઓવર છે અને પછી લાસ્ટ ઓવર બીજો બોલ થઈ ગયો છે ગાઈસ હવે ત્રીજો બોલ છે નાખે છે ઉડા કા કેચ આટુ રેડી રેડી એ હું ના લે તો પાવડ લે સારી ગાઈસ પર કાઈ જોઈ પાંચમો બોલ આને નાખી દીધો છે હવે આ લાસ્ટ ઉડા પર ઓવર ખવડાવી છે આપણે લાસ્ટ બોલ ઓવર ખવડાવી ચોથી ઓવર નો લાસ્ટ બોલ જોજો એ ઓ બે બોલ દે આવી એ ઓ કોણ છે એ પાંચમો આજે છઠ્ઠો પાંચમો નાખે છે પાંચમો નાખે કેમ પેલો માર્યો પછી બીજો બોલ દે પછી બીજો અમારા હાથમાં આવે તેમ કરીને અને આટલો ફોટે ના હવે ગાઈસ હું પાંચમો બોલું છું પાંચમો પૂરો થતા ઓકે મન બુદ્ધિ વાળા છે ને વાઈડ નાખ્યો છે એટલે હું કોકનું માથું કોડા ન કરી હા ગાઈસ સ્કેચ અવાજ આવ્યો ને જોજો હા છો તો ગાઈસ આને હજી 6 આપી દીધી અને 2 રન 3 બોલ 6 થયા ને 6 ના હવે 3 એ દોડી નો ગાંડા 3 થી વધારે નો દોડી 3 નું રન થાય કેટલા 6 ની ગણે 3 ગણે તું રન દોડ્યું
ની ગણા 3 દોડા તો ગાઈસ એને બુદ્ધિ વેડા કર્યા છે 6 ની બદલે એને 3 રન દોડ લીધા આપણે કાઈ બોલ અને ગાઈસ આ લાસ્ટ બોલ છે તમે જોજો અને લાસ્ટ બોલ પૂરો અને હવે મારી લાસ્ટ ઓવર ઈ છે મારી ના એમાં લેવાની છે આપણે જીતે રન વધારે જીતે પહેલી બેટિંગ એવું આપણે કઈ લીધું જ નતું હાલ હા એવું આપણે સેજ બોલી થાય જ નથી તારી પેલી રે કોઈ આને રમાડો ને ગાઈસ પાંચમી વાર ને પહેલા બોલે મેં વિકેટ લીધી છે હવે મારી બોલિંગ આવી છે તમે જોજો બોલિંગ સોરી મારી બેટિંગ આવી તો ગાઈસ ફાઇનલી મારી બેટિંગ આવી આવે એ જોએ બેટિંગ લઈને તરત ઓલી બોલિંગ બધું હોય બધું હોય આપણે હોય પહેલા બોલ તો કરે જ છો પહેલો બોલ નો આલે તો એ આવી ગઈ હતી ને હા ગાય મેં પછી લીધી પછી મેં પછી એક ઓવર પછી એક ઓવર પછી લાગે ખબર છે એક ઓવર પછી મેં લીધી હતી એ આપી દાવ એની દાવ મુશ્કેલ લે ભાઈ બસ ન કરા ઉડા પકડો તો નાખી દો મારી બેટિંગ છે આ પહેલો બોલ અને મેં બહુ પકડી લીધી છે મારું ફટી ગયો નથી મૂકી દે એ ટ્રાયલ લીધી છે તમારી ટ્રાયલ હતી એમ ટ્રાયલ હતી આપણે ગાઈસ ખાલી ફોટો મને દોડાવી દીધો છે ટ્રાયલ લખી દઈએ પહેલો બોલ હવે કોણ આવે આર્યનો ટાર્ગેટ છે 22 રન તો ઓછામાં ઓછા મારે તોય તારી જેટલામાં છે ને એટલામાં ટાઈ કરવા માટે 22 રન અને અમારી હારે એક બેડ લક હાલત ગઈ 22 રન ને 50 જાય અને એ મારી અને ગઈ છે મારી ન જાય તો હાલ ની ટાઈ જાય નો બોલ ફરિયા ના કેમ બોલિંગ છે ને બા એવું ન હોય મારો ભાઈ એવી કશ ન હોય પછી તો ફરિયા ના હું બોલિંગ કર ના બોલ નહીં ફરિયા ના કર તો મિત્રો હું ફૂટબોલમાં થઈ ગયો છું અને હવે હું ઘડીક આરામ કરીશ અને પછી જમવાનું હું બનાવીશ જોઈએ તો મિત્રો મેં આરામ કરી લીધું છે અને પછી નાહી લીધું છે અને હવે હું જમવા બેઠો છું આ બટેટાનું શાક અને ભાત છે ભાત ખાવાથી આપણા મસલ્સ છે ને ટાયર્ડ ન થાય અને જલ્દી સારા થઈ જાય અને આજે હું બહુ વધારે રમ્યો તમે જોયું જ હશે સવારના બ્લોગમાં હું નકરું ફૂટબોલ અને ક્રિકેટ રમ્યો પછી ફૂટબોલમાં ગયો અને હવે હું જમીન પાછો ઘડીક આરામ કરીશ